નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી વર્કશોપ નિઝામપુરા સમાજ સંકુલ ખાતે યોજાયો હતો। આજે અંતિમ દિવસે રંગોળીના કલાકારોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી શીખવવાનું જે અભિયાન ચાલે છે એમાં અત્યાર સુધીમાં લગભગ 4500 કરતાં વધુ વિદ્યાર્થીઓએ રંગોળી શીખી છે। એ અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા ખાતે અનાથ તેમજ શારીરિક અપંગ બાળકો સાથે રંગોળી વર્કશોપનું આયોજન સમાજ સુરક્ષા સંકુલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। જેમાં કુલ 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 26 જેટલી જુદી જુદી રંગોળી બનાવવામાં આવેલી, વિવિધ ટેકનિક, રિયલિસ્ટિક લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, પાણી ઉપર તરતી પાણીની નીચે શીખી હતી। કુલ 4 દિવસના વર્કશોપમાં અંતિમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રંગોળી બનાવી અને રંગોળીનું પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું। આયોજિત કરેલ હતું। સમગ્ર વર્કશોપ દરમિયાન સંસ્થાના દરેક કર્મચારીઓનો ખૂબ જ સાથ મળ્યો હતો। સંસ્થાના બાળકોની જિંદાદિલી અને કલા પ્રત્યેનો લગાવ પ્રશંસનીય હતો। વર્કશોપના અંતિમ દિવસે દરેક બાળકોને બાલ કલ્યાણ સમિતિ વડોદરા ચેરમેન શંકરલાલ ત્રિવેદી અને દીપક ફાઉન્ડેશનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। જેમાં સમાજ સુરક્ષા સંકુલ, દીપક ફાઉન્ડેશનના પ્રોબેશન ઓફિસર સંધ્યાબેન સબકાલ, પ્રોગ્રામ મેનેજર ચેતન પરમાર, સહજ રંગોળી ગ્રુપના ફાઉન્ડર કમલેશ વ્યાસ, મીનાબેન વ્યાસ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। કહેતા આનંદ થાય છે કે સહજ ગ્રુપવાળા કમલેશભાઈ અને મીનાબેને અહીં વર્કશોપ રાખ્યો હતો અને અમારા 35 બાળકોને રંગોળીનું સરસ રંગોળી પૂરતા પાણીમાં બધે સરસ કરાવ્યું છે। ગૌતમ બુદ્ધ છે, બાળકો છે, પછી માતા અને બાળક છે, એવું સરસ રંગોળી કરી છે। અને એમાં અમારા અહીં સંસ્થાના ચેતનભાઈ અને સંધ્યાબેને પૂરતો સહકાર આપ્યો છે। બાળકો સરસ તૈયાર થયા, બધાને અભિનંદન આપું છું। જી, સર્વપ્રથમ તો સમાજ સુરક્ષા સંકુલના ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદી સાહેબ અને એમનો ખૂબ આભાર સાથે મારે કહેવું પડે છે કે અમે લોકો અહીંના જે ઓર્ફનેજ બાળકો છે, ફિઝિકલી ચેલેન્જ બાળકો છે, એની સાથે અમે છેલ્લા 4 દિવસથી એક રંગોલી વર્કશોપનું આયોજન કરેલું નિઃશુલ્ક। અને આજે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા દિવસે બાળકો દ્વારા બનેલી રંગોળી કે જે અમે એને શીખવાડેલું છે એના મુજબ એ લોકોએ રંગોળીનું એક ખૂબ સુંદર પ્રદર્શની આયોજિત કરેલી છે। અને આજે અમે બાળકોને અમારા તરફથી એક સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન એનાયત કરીશું। અને બસ આ એક અલગ જ અમને અનુભવ અત્યાર સુધીનો મળ્યો છે કે નોર્મલ પબ્લિક અને આ બાળકો એટલા ટેલેન્ટેડ છે। અમે ખૂબ ખુશ છીએ। અમે વડોદરાની જનતાને કહીએ છીએ કે આજે આવો અને પ્રદર્શન નિહાળો।